જેઠ માસના પ્રથમ બુધવારની મહિમા કથા। આ કથા સાંભળવાથી જીવનના બધા વિઘ્નો દૂર થાય છે। જેઠ માસના પ્રથમ બુધવારની મહિમા કથા। ભાગ 1। પુરાતન સમયમાં અવંતીપુર નામનું એક સમૃદ્ધ નગર હતું। ત્યાં ધર્મદાસ નામનો એક વેપારી રહેતો હતો। વેપાર ખૂબ મોટો હતો, ઘરમાં ધન ધાન્યની કોઈ ખોટ નહોતી, પત્ની લક્ષ્મીબેન પતિવ્રતા અને ધાર્મિક હતી। 2 પુત્રો અને 1 પુત્રી હતી। બહારથી જોતા સૌને લાગતું કે ધર્મદાસના જીવનમાં બધું જ સુખ છે, પરંતુ અંદરથી તે ભારે દુઃખી હતો। વેપારમાં વારંવાર નુકસાન થતું, ઘરમાં અશાંતિ રહેતી, સંતાનો આજ્ઞા ન માનતા અને મનમાં હંમેશા ભય રહેતો। એક દિવસ ધર્મદાસે વિચાર્યું, મારી પાસે બધું છે, છતાં શાંતિ કેમ નથી? ભગવાને મને શું દંડ આપ્યો છે? તે ચિંતામાં રહેવા લાગ્યો। એ દરમિયાન જેઠ માસનો પ્રારંભ થયો। સમગ્ર નગરમાં જેઠ માસની મહિમાની ચર્ચા ચાલી રહી હતી। મંદિરોમાં ભક્તો ભજન કીર્તન કરતા હતા। નગરની બહાર એક પ્રાચીન આશ્રમ હતો। ત્યાં એક મહાન તપસ્વી સંત નિવાસ કરતા હતા। લોકો તેમને બુદ્ધિપ્રકાશ મુનિ કહેતા। ધર્મદાસ તેમના દર્શન કરવા ગયો। સંતે તેને જોઈને પૂછ્યું, વત્સ, તું ઘણો વ્યાકુળ દેખાય છે, શું દુઃખ છે? ધર્મદાસે પોતાના જીવનની બધી મુશ્કેલીઓ જણાવી। સંત સ્મિત કરીને બોલ્યા, તારા જીવનના વિઘ્નો દૂર થઈ શકે છે, પરંતુ તેના માટે તારે જેઠ માસના પ્રથમ બુધવારની મહિમા સમજવી પડશે। ધર્મદાસે આશ્ચર્યથી પૂછ્યું, ગુરુદેવ, બુધવારમાં એવું શું વિશેષ છે? સંત બોલ્યા, બુધવાર બુદ્ધિના દેવ બુધદેવનો દિવસ છે। જેઠ માસ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે। જ્યારે જેઠ માસનો પ્રથમ બુધવાર આવે છે ત્યારે બુદ્ધિ, ભાગ્ય અને ભક્તિ ત્રણેય શક્તિઓનો સંગમ થાય છે। ધર્મદાસે વિનંતી કરી, મહારાજ, કૃપા કરીને તેની મહિમા કહો। પ્રાચીન કથા। સંતે કહેવાનું શરૂ કર્યું, સત્યયુગમાં વિષ્ણુનગર નામના રાજ્યમાં સુમતિ નામનો બ્રાહ્મણ રહેતો હતો। તે અત્યંત વિદ્વાન હતો, પરંતુ ગરીબ હતો। એક દિવસ તેની પત્નીએ કહ્યું, સ્વામી, જ્ઞાન ઘણું છે, પરંતુ ઘરમાં અનાજ નથી। સુમતિ દુઃખી થઈ ગયો। તે ભગવાનની પ્રાર્થના કરવા જંગલમાં ગયો। ત્યાં એક તેજસ્વી ઋષિ મળ્યા। ઋષિએ પૂછ્યું, બ્રાહ્મણ, શા માટે દુઃખી છે? સુમતિએ પોતાની સ્થિતિ જણાવી। ઋષિ બોલ્યા, જેઠ માસના પ્રથમ બુધવારે ઉપવાસ કર અને ભગવાન વિષ્ણુ તથા બુધદેવની પૂજા કર। પછી તેમની કથા સાંભળજે। સુમતિએ આ વ્રત શરૂ કર્યું। પ્રથમ બુધવારે વહેલી સવારે સ્નાન કર્યું, પીળાંગ વસ્ત્ર ધારણ કર્યા, ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કર્યો, દિવસભર ભક્તિ કરી, સાંજે કથા સાંભળી। થોડા દિવસોમાં ચમત્કાર થયો। રાજાએ તેને રાજસભામાં બોલાવ્યો। તેની વિદ્વત્તાથી પ્રસન્ન થઈ રાજાએ તેને રાજગુરુ બનાવ્યો। થોડા સમયમાં ગરીબી દૂર થઈ ગઈ, પરંતુ સૌથી મોટો લાભ એ થયો કે તેના મનની ચિંતા અને ભય સમાપ્ત થઈ ગયા। વિઘ્નો કેમ આવે છે? ધર્મદાસે પૂછ્યું, ગુરુદેવ, જીવનમાં વિઘ્નો કેમ આવે છે? સંત બોલ્યા, માનવના જીવનમાં 4 કારણોથી વિઘ્નો આવે છે। 1. પૂર્વજન્મના કર્મ, અગાઉ કરેલા કર્મોનું ફળ ક્યારેક આ જન્મમાં ભોગવવું પડે છે। 2. અહંકાર, જ્યારે મનુષ્ય પોતાને સર્વશક્તિમાન માને છે ત્યારે ભગવાન તેને નમ્રતા શીખવે છે। 3. અધર્મ, અસત્ય, કપટ અને અન્યાયથી વિઘ્નો વધે છે। 4. ભગવાનનું પરીક્ષણ, ક્યારેક ભગવાન ભક્તની પરીક્ષા લે છે। બુદ્ધદેવની કૃપા। સંતે કહ્યું, જે વ્યક્તિ જેઠ માસના પ્રથમ બુધવારે ભગવાન વિષ્ણુ અને બુદ્ધદેવની ભક્તિ કરે છે તેના જીવનમાં બુદ્ધિનો પ્રકાશ ફેલાય છે। બુદ્ધિ સારી થાય એટલે નિર્ણયો સારા થાય, નિર્ણયો સારા થાય એટલે મુશ્કેલીઓ ઓછી થાય, મુશ્કેલીઓ ઓછી થાય એટલે જીવન સુખમય બને। ધર્મદાસનો સંકલ્પ। આ વાત સાંભળીને ધર્મદાસે સંકલ્પ કર્યો, હું જેઠ માસના પ્રથમ બુધવારનું વ્રત જરૂર કરીશ। બુધવાર આવ્યો। ધર્મદાસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યું, ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપી, તુલસીદળ અર્પણ કર્યા, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કર્યો, ગરીબોને દાન આપ્યું, સાંજે કથા સાંભળી, રાત્રે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા જીવનના વિઘ્નો દૂર કરો। થોડા દિવસો પછી અદ્ભુત પરિવર્તન શરૂ થયું। વેપારમાં નુકસાન બંધ થયું, ઘરમાં શાંતિ વધવા લાગી, સંતાનોમાં સદ્બુદ્ધિ આવી, ધર્મદાસનું મન પ્રસન્ન રહેવા લાગ્યું। પરંતુ ભગવાન તેની ભક્તિની એક મોટી પરીક્ષા લેવાના હતા। આગળ ભાગ 2 માંગ। ધર્મદાસની કઠિન પરીક્ષા, રહસ્યમય સાધુનું આગમન, બુદ્ધદેવની દિવ્ય કૃપા અને જીવનના તમામ વિઘ્નો દૂર કરનાર અદ્ભુત ચમત્કારની કથા। જેઠ માસના પ્રથમ બુધવારની મહિમા કથા। ભાગ 2। ધર્મદાસની કઠિન પરીક્ષા, રહસ્યમય સાધુનું આગમન,
બુદ્ધદેવની દિવ્ય કૃપા અને જીવનના તમામ વિઘ્નો દૂર કરનાર અદ્ભુત ચમત્કાર. જેઠ માસના પ્રથમ બુધવારનું વ્રત અને કથા શ્રવણ કર્યા પછી ધર્મદાસના જીવનમાં ધીમે ધીમે સુખ અને શાંતિ આવવા લાગી. વેપારમાં લાભ થવા લાગ્યો, ઘરમાં પ્રેમ વધ્યો અને મનની ચિંતા ઓછી થઈ. ધર્મદાસ રોજ ભગવાન વિષ્ણુ અને બુદ્ધદેવની આરાધના કરતો. તેને લાગ્યું કે હવે તેના બધા દુઃખ દૂર થઈ ગયા છે. પરંતુ સંત બુદ્ધિપ્રકાશ મુનિએ એક દિવસ કહ્યું, વત્સ, ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે પહેલાં ભક્તની પરીક્ષા પણ લે છે. સાવધાન રહેજે. ધર્મદાસે નમ્રતાથી કહ્યું, ગુરુદેવ, જે કંઈ થશે તે ભગવાનની ઈચ્છાથી થશે. અચાનક આવેલું સંકટ. થોડા દિવસો પછી ધર્મદાસનો મોટો વેપારી કાફલો બીજા રાજ્યમાં માલ વેચવા ગયો. માર્ગમાં ભયંકર વાવાઝોડું આવ્યું. ઘણા ગાડાં ખાઈમાં પડી ગયા. માલ નષ્ટ થઈ ગયો. સેવકો પણ વિખેરાઈ ગયા. સમાચાર મળતા જ ધર્મદાસ દુઃખી થઈ ગયો. લોકો કહેવા લાગ્યા, જુઓ, વ્રત કરવાથી શું ફાયદો થયો? ફરીથી નુકસાન શરૂ થઈ ગયું. ધર્મદાસનું મન એક ક્ષણ માટે ડગમગી ગયું. પણ તરત જ તેને ગુરુજીના શબ્દો યાદ આવ્યા. તેણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું આને પણ તમારી પરીક્ષા માની સ્વીકારું છું. રહસ્યમય સાધુનું આગમન. એક સાંજે ધર્મદાસ પોતાના ઘરની બહાર બેઠો હતો. ત્યારે એક વૃદ્ધ સાધુ ત્યાં આવ્યા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. હાથમાં કમંડળ અને મસ્તક પર ચંદનનું તિલક હતું. સાધુએ કહ્યું, વત્સ, મને ખૂબ ભૂખ લાગી છે. ભોજન મળશે? ધર્મદાસે તરત જ તેમને ઘરમાં બોલાવ્યા. પત્નીને કહ્યું, સૌથી પહેલાં મહાત્માજીને ભોજન કરાવો. ઘરમાં અનાજ ઓછું હતું છતાં તેમને પ્રેમથી ભોજન કરાવ્યું. સાધુ ખૂબ પ્રસન્ન થયા. તેમને પૂછ્યું, બેટા, તું દુઃખી કેમ દેખાય છે? ધર્મદાસે બધું કહી સંભળાવ્યું. સાધુ સ્મિત કરીને બોલ્યા, જે માણસ મુશ્કેલીમાં પણ ભગવાનનો હાથ છોડતો નથી, ભગવાન પણ તેનો હાથ ક્યારેય છોડતા નથી. 3 ઉપદેશ. સાધુએ ધર્મદાસને 3 અમૂલ્ય ઉપદેશ આપ્યા. પ્રથમ ઉપદેશ, સત્ય ક્યારેય ન છોડવું. બીજો ઉપદેશ, ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરવી. ત્રીજો ઉપદેશ, જેઠ માસના દરેક બુધવારે ભગવાન વિષ્ણુ અને બુદ્ધદેવનું સ્મરણ કરવું. ધર્મદાસે ત્રણેય વાતો જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો. નવી મુશ્કેલી. થોડા સમય પછી રાજ્યમાં દુષ્કાળ પડ્યો. વરસાદ આવ્યો નહીં. ખેતરો સુકાઈ ગયા. અનાજ મોંઘું થઈ ગયું. લોકો ભૂખ્યા રહેવા લાગ્યા. ઘણા વેપારીઓએ પોતાના ભંડાર છુપાવી દીધા. પણ ધર્મદાસે ગરીબો માટે પોતાના અનાજના ભંડાર ખોલી દીધા. લોકોને મફતમાં અનાજ આપવા લાગ્યો. પત્નીએ પૂછ્યું, આપણે બધું દાન કરી દઈશું તો આપનું શું થશે? ધર્મદાસે જવાબ આપ્યો, જે આપણને આપે છે તેની પાસે ખજાનાની કોઈ કમી નથી. બુદ્ધદેવની પ્રસન્નતા. જેઠ માસનો બીજો બુધવાર આવ્યો. ધર્મદાસે ઉપવાસ રાખ્યો. સાંજે ભગવાન વિષ્ણુની આરતી કરી. બુદ્ધદેવના મંત્રોનો જાપ કર્યો. તે રાત્રે તેને અદ્ભુત સ્વપ્ન આવ્યું. એક દિવ્ય પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાંથી એક તેજસ્વી દેવ પ્રગટ થયા. તેમના શરીરમાં લીલોતરી આભા હતી. તેઓ બુદ્ધદેવ હતા. બુદ્ધદેવે કહ્યું, ધર્મદાસ, તું મુશ્કેલ સમયમાં પણ ધર્મના માર્ગે ચાલ્યો છે. તું ગરીબોની સેવા કરી છે. હું તારી ભક્તિથી પ્રસન્ન છું. ધર્મદાસે નમન કરીને કહ્યું, પ્રભુ, મને ધન નથી જોઈએ. મારા જીવનના વિઘ્નો દૂર કરો અને સદ્બુદ્ધિ આપો. બુદ્ધદેવ પ્રસન્ન થઈ ગયા. ચમત્કારની શરૂઆત. બીજા જ દિવસે રાજ્યના રાજાને ખબર પડી કે ધર્મદાસ દુષ્કાળમાં લોકોની મદદ કરી રહ્યો છે. રાજાએ તેને રાજમહેલમાં બોલાવ્યો. રાજા બોલ્યા, જ્યારે બધા લોકો સ્વાર્થમાં ડૂબેલા હતા ત્યારે તું પ્રજાની સેવા કરી રહ્યો હતો. આવા સજ્જન માણસની રાજ્યને જરૂર છે. રાજાએ ધર્મદાસને રાજકોષના મુખ્ય સલાહકાર તરીકે નિમ્યો. આથી તેને સન્માન અને સંપત્તિ બંને મળ્યા. ખોવાયેલો કાફલો પાછો આવ્યો. જે વેપારી કાફલો વર્ષો પહેલાં ગુમ થયો હતો તે અચાનક પાછો આવ્યો. સેવકો જીવતા હતા. તેઓએ જણાવ્યું, વાવાઝોડા પછી અમને એક અજાણ્યા મહાત્માએ બચાવ્યા હતા. તેમને કહ્યું હતું કે યોગ્ય સમય આવે ત્યારે ધર્મદાસ પાસે પાછા જજો. માલ પણ સુરક્ષિત હતો. આ સાંભળી ધર્મદાસને તે રહસ્યમય સાધુ યાદ આવ્યા. તે સમજી ગયો કે તે કોઈ સામાન્ય સાધુ નહોતા. સાધુનું રહસ્ય. ધર્મદાસ તેમને શોધવા આશ્રમમાં ગયો. ત્યાં બુદ્ધિપ્રકાશ મુનિ બેઠા હતા. ધર્મદાસે પૂછ્યું, ગુરુદેવ, તે સાધુ કોણ હતા? મુનિ સ્મિત કરીને બોલ્યા, વત્સ, બધા રહસ્યો જાણવાની જરૂર નથી. ક્યારેક ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા લેવા અને મદદ કરવા વિવિધ સ્વરૂપે આવે છે. ધર્મદાસની આંખોમાં આંસુ આવી ગયા. જીવનના વિઘ્નો દૂર થયા. સમય પસાર થતો ગયો. ધર્મદાસનું જીવન બદલાઈ ગયું. તેના જીવનમાંથી
આર્થિક સંકટ દૂર થયું, માનસિક ચિંતા દૂર થઈ, પરિવારની અશાંતિ દૂર થઈ, શત્રુઓની ઈર્ષ્યા નિષ્ફળ ગઈ, ભય અને નિરાશા સમાપ્ત થઈ. પરંતુ ધર્મદાસ કહે તો, મને મળેલો સૌથી મોટો આશીર્વાદ ધન નહીં, પરંતુ ભગવાનમાં અડગ વિશ્વાસ છે. કથાનો ઉપદેશ: જે ભક્ત જેઠ માસના બુધવારે ભગવાન વિષ્ણુ, બુદ્ધદેવ અને તુલસી માતાની ભક્તિ કરે છે, સત્ય અને સેવાનો માર્ગ અપનાવે છે, તેની બુદ્ધિ નિર્મળ બને છે અને જીવનના વિઘ્નો ધીમે ધીમે દૂર થાય છે. જ્યાં ભક્તિ, સદાચાર અને વિશ્વાસ હોય ત્યાં ભગવાનની કૃપા અવશ્ય વરસે છે. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. બોલો બુદ્ધદેવ મહારાજની જય. બોલો તુલસી માતાની જય.